જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમારા યારાબેન જો વાળ જો તારા. જય શ્રી કૃષ્ણ બોય. મમ્માને નથી લગાવો બટા, શિયાળાનો પાવડર ન લગાવે. હાલો લગાવાઈ ગયો, હબાન લગાવી દે. તાર મોઢું જો તે લગાવ્યો. બેઠી બે આ બાને પછી માથું ઓરાઈ પછી સારું લાગે. સોટલી નથી લેવાની. બાબરી પાડવી સસલની બાબરી પાડી ભીના વાળ માકડી ફરસાડી કોરા થાય ને એટલે થાય ઉસા ઝંડા. નહીં ધોવાનું હોય તો નાખી દો. એ ક્યાંથી ધોયું હોય? તમે આપ્યું ધોવા? એ મને ખબર હોય ધોવાનું હોય છે, બસ ધોવાઈ જાય. ધોવાનું હોય ને તમારે ત્યાં ધોવાના કપડાં હોય ને એમાં નાખી દેવાના એટલે ખબર પડે. જોવો પાવડર લઈએ એમ જોવો નાખમાં બતાય બધાય લગાય. તાર મોઢે લગાય, પેલા લગાય તાર મોઢે, પછી સાનો કરવાનો. પાવડર લગાય પેલા તું, પાવડર લગાય. હાથ જો તાર આખા ધોરા ધોરા પાવડર વાળા થઈ ગયા છે. ભીતરે પણ હેઠી તો બે હજી બાબરી પાડવાની બાકી છે. બાબરી મારવી છે હજી. પીન લઈ નાખી દઉં, લાવી જાય. પીન ક્યાં બટા? હેઠી બે પેલા એને એટલે બધી વસ્તુ લઈને ક્યાં જાઉં? જા મારી મમ્મી વાળી તાજી ક્યાં ગઈ હતી? વિખાઈ ગયો હગો માર ખાવાની તેમાં બે હતી. માર ખાવ જો નાખ દીધું જો. તાર માથું જો અને આમ ભૂઈ દે, કર દે મોઢે કઈ તો આમાં જોઈને લગાય તો જો તું દેખાતો લગાય તો તઈ બરાબર તઈ નાઈસ ડિસ્કો કે નખરા કરી ડિસ્કો કે હવે મમ્મા તઈડી જાય બટા. મમ્માને પાવડર નથી લગાવવા. રાજો ઠંડા ઠંડા જો. નહીં નહીં વીસો તે બાર 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 પડ્યું બધાને લગાવી દે. માથું વિખાઈ ગયા કે બે હવે લઈ વળદો પાછો. નખરા તારા બહુ ચાલુ થઈ જાય પછી. આવતી બાર દીકી થતી જ જાગે હાલ આખી ના જાવ. બાર નથી દીકો કરવા આખી જા ભૈયા જા બાપા હતી બાર જોતી જ નથી. લે સાનો કર દો, લે એકદમ સાનો કર દો. લે સાનો કર દો, ઢોલાઈ જા હવે. હું તો કઈ નથી ખલ દેવા. કોને માર્યું? તે હું કામ આવી તોફાન કરશો? આલે બા કરી દેશે. તું કામ આવી અહીંયા લઈને રાઈતે ઢોળાઈ ગઈ હોય તો કરી દેતા નહીં. સાંડલો લાવો, એને ગમે એટલું માથું વળજો પણ એને ક્યાં છે તોફાન જ કરવા છે. અસલ નાનો નાનો જોઈ મોટું જોવાની વાંદરી જેવું થઈ ગયું છે. નાનો નાનો મરઘા ગુલ કેવો નાનો નાનો જો. આ નાનો નાનો સાનો છે. હા અસલ નાનો નાનો છે કે છોટાડો એવો થઈ ગયો મોટો. અસલ મમાન છે, મારે કરવું મમાન છે જોતો સાનો. બે ને છે ને બાને નથી કે તમારે નથી. ડીગો ડીગો કહી દે. ડીગો ડીગો કહી રે જાની આગળ. હેલો મિત્રો, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. આમાં કોબીનો રાઈ ફૂલ નાખીને વઘારેલો સંભારો, આ કોબીનું કાચું, હળદર, મૂળો, અને આમાં છે કારેલું, બટેટું, કાંદો અને ટમેટું અને ચણાનો લોટની આટી એવું મિક્સ શાક કર્યું છે. જો અમારે ભરીત કારેલાનું કોઈ ન ખાય એટલે આવી રીતે બનાવી. અને આમાં છે રોટલી અને આપણા લીલા ધાણા શાકમાં નાખ્યા છે થોડાક, બહુ નથી નાખ્યા. તમે કેવી રીતે કારેલાનું શાક બનાવો છો કોમેન્ટ કરીને કહેજો. અમને તો જો આવું શાક ભાવે છે, ગ્રેવીવાળું બધું નાખીને મિક્સ. હેલો મિત્રો, જુઓ એ મસ્ત એવો ચેવડો બનાવી નાખ્યો છે. નાસ્તો પતી ગયો હતો. અને આ વ્યારાબેન હાટું ભૂંગળા તળ્યા છે અને નીચે પૌવા થોડાક આમાં તળ્યા હતા, વધારે તળ્યા હતા. અને આમાં છે મસ્ત એવી બધાને ભાવે એવી બટેકા વેફર. જુઓ ડિઝાઇનવાળી હતી શું છો.
તો ચાલો બધા શિયાળામાં તો અત્યારે બધાની ભૂખે બહુ લાગે તો આવી જ જાજો નાસ્તો કરવા. ચેવડો, વેફર, ભૂંગળા. અમારા વ્યારાબેન છે ને નકરા દાણા વીણીને જ ખાય છે, એને ખબર નથી. વ્યારા અહીંયા ન થાવું જો મને એમ કહેશ ન થાવું.